ત્રિનેત્ર સાથે હું છું વૈભવી। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે આવ્યા છે। ક્વાડ ગ્રુપના વિદેશ મંત્રીઓની બેઠકમાં તેઓ હાજરી આપી રહ્યા છે। તેમની બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ જે વિશ્વ માટે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમના ભારત પ્રવાસ દરમિયાન તેઓએ ભારત સાથેના સંબંધોને મજબૂત ગણાવ્યા છે અને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો આગળ પણ યથાવત રહેશે તેની પણ વાત કરી છે। જોઈએ તેમની ભારત મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેના વિશે અહેવાલ। અમેરિકાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે। માર્કો રૂબિયોની ભારત મુલાકાત પર વૈશ્વિક મુદ્દે ચર્ચા। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો 23 થી 26 મે સુધી ભારતની મુલાકાતે છે। તેમની મુલાકાત દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત કરી રહ્યા છે। રૂબિયો ક્વાડ ગ્રુપના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે। અમેરિકાથી તેલ આયાત અંગે પણ રૂબિયોએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે યુએસ ઉર્જા ભારતના ઉર્જા પોર્ટફોલિયોનો મુખ્ય ભાગ બને। માર્કો રૂબિયોની ભારત મુલાકાત પહેલા રૂબિયોએ મિયામીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમે ભારતને અમારી પાસેથી જેટલું તેલ ખરીદવા માંગીએ છીએ તેટલું આપવા તૈયાર છીએ। અમેરિકા હાલમાં રેકોર્ડ સ્તરે તેલનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે। ભારત અને વેનેઝુએલાની થશે મુલાકાત। માર્કો રૂબિયોએ ભારત અને વેનેઝુએલાની મુલાકાત અંગે પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું હતું કે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે। વેનેઝુએલા અને ભારત પાસે સાથે મળીને કામ કરવાની ઘણી તકો છે। જો કે રૂબિયોની આ ટિપ્પણી પર વિપક્ષે પ્રહારો કર્યા હતા। બંને દેશના વિદેશ મંત્રી વચ્ચે શું થઈ વાતચીત? ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત કરી હતી, જે બાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી। તેમની બેઠક દરમિયાન ઈરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટ, રશિયા યુક્રેન યુદ્ધ, ઉર્જા સંકટ, આતંકવાદ, વેપાર અને ભારત પ્રશાંત ક્ષેત્ર સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે ભારત અમેરિકા સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે। માર્કો રૂબિયોએ ભારતને યુનાઇટેડ સ્ટેટ્સનો મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો। તેમણે કહ્યું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ લગભગ તમામ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર સમાન વિચારો ધરાવે છે। રૂબિયોએ કહ્યું કે બંને દેશો ડ્રગ્સ હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે સાથે મળીને કામ કરશે। રૂબિયોએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો। તેમણે કહ્યું કે કોઈ પણ વિશ્વના મહત્વપૂર્ણ જળમાર્ગને બંધક બનાવી શકે નહીં। હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેના હિતોની ચિંતા કરે છે। માર્કો રૂબિયોએ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી। મુલાકાત બાદ રૂબિયોએ કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ અને લાંબા ગાળાનો છે। તેમણે એમ પણ કહ્યું કે ભારત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો કે રૂબિયોની ભારત મુલાકાત બાદ ભારત અને અમેરિકાના સંબંધો કેટલા મજબૂત થાય છે અને આ મુલાકાત કેટલી ફળે છે